તો હેલો મારી યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાય? અને હું ઉમેદ કરું છું કે તમે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું. તો બધાને હાજર નારો રાખે ભગવાન એવી શુભેચ્છા આપું છું. તો એને રોજની જેમ આજે પણ તૈયાર થઈ ગયા છે અને આજે તો દાડીએ નથી જવાનું, કારણ કે રોજ રોજ થોડી દાડી અને આજે હે ને બધું આજ કાંઈ ફરાળ એવું છે નહીં, ફ્રૂટ કાંઈ નથી, એટલે આ થોડુંક શું કહેવાય આ ખાઈ લીધું. કાજુ બદામ એવું ખાઈ લીધું, દ્રાક્ષ હતી એને એવું ખાઈ લીધું. અને હલકે છે ને કાળી ચા બનાવીને પી લીધી. મને હે ને કશું ખાવાનું નથી ને એટલે નથી ભાવતી, એટલે આપણે કાંઈ પીધી નથી. દૂધ લાવો ને, પૈસા જ નથી આજે. આજે પૈસા જ નથી ફ્રેન્ડ, એટલે આજે કઈ લવાય હવાય નહીં. આજે એમનો એમાં જ આખો દિવસ કાઢવો હોય. કેમ થાય છે? નીકળશે? બોલો તો ખરા. નીકળે તો ફરાળ જોઈશે? પૈસા છે નથી આવે. મેં જોયા છે. કે જોયા છે? અંદર ઘરમાં હોય પૈસા તો દાઢી કરવા કાલ ગયા તો દાઢી કરવા ગયા, હું તરત આપી દે લે નહીં આપે, પણ તો પછી છે તે મને ખબર છે, મેં જોયા છે. એમ સારું, હાલો હાલો હવે શું કામ કરવાનું છે? નંદવા જવાનું છે આપણા ખેતરમાં. થોડોક પાયાનો સાહ રહી ગયો હે ને તો નીંદવા જાય. તમે જાઓ હું આવું? હું જાઉં. જય શ્રી રામ. બેટાનો સાહ હે ને તે બોરડી ને એવું હે. બોરડી નથી ની? બોડી નથી, બોડી બધી સાફ કરી નાખી. તો હું નીંદવા જવાનું? ઓલી આયણી એમ તો અણી હે ને એ અણી હે ને મારથી ઉપડે નહીં ને એટલે વલકેસ મને નથી લઈ જતા. અને આ બાજુ કપા હારો હાર થઈ ગઈ છે, ખબર હે તને? અને અહીંયા હે ને કૂતરા આવી જાય ને એટલે હું અહીંયા બેઠી બેઠી થોડુંક ઘર આગળ થોડુંક ઝીણું ઝીણું ખડશે એ લઈ લઉં. હવે ફરતો ઓટો મારી લીધો, થોડીક વાર હે. અને કપડા બપડા ધોઈ નાખું, કેમ કે પછી પાછો વરસાદ આવી જાય તો ફૂકાય નહીં, એટલે એને સફાઈ કરી નાખવા. આજે એમ વરસાદ નથી ને કે દોની સફાઈ કરું પણ જય શ્રી રામ. ઓલું વરસાદ પડતો હતો ને છાંટા પડતા હતા ને એટલે વરસાદમાં કઈ સફાઈ કરવાની હરકી મજા નહીં આવે, એટલે કેવું ચોખ્ખું થઈ ગયું છે જોઈ શકો છો. અને અલ્કેશના ઓલો શું કહેવાય, અને ગલગોટા શું કહેવાય ને, ના એ બીજા હે ને મને ખબર નહીં પડી ને આવે ને એનું હું ઓળખું, આવા પાંદડા હોય ને એને ઓળખી, અને બીજા ઓળખ્યા નહીં તો અહીંથી નીંદાઈ ગયા મારથી. જેમ કે આ બધું મેં કીધું ચોખ્ખું કરી લઉં એમ. અલ્કેશ કે મારું બધું ખોટું કરી નાખ્યું, બગાડો કર્યો, કે મેં સારું કરવાનું વિચાર્યું, ખોટું થઈ ગયું. કાલ પડોશી નામ એમ થયું કા અલ્કેશ એને શેડો બધી દવા મારી દીધી આ બાજુ. એ થોડોક એમનો શેડો આવતો હતો એટલે ખડને દવા વાગી ગઈ, તેમને ઢોર હાટું રાખવાનું હતું કા. હલકે કે તમે કે અમારે ખડ બાળી નાખ્યું ભેંસોનું કે. અને સા સારો થયો કાંઈ એમને ને અમારે બે બાજુથી બે સા થતા જ નહોતા નહીં, કપાસના એવું કહેતા હતા. પણ આ વર્ષે શેડો ચોખ્ખો રાખ્યો ને એટલે સારા થયા. તો કે થોડોક ફાયદો થયો, થોડુંક નુકસાન થયું કહેતા હતા કા ગીતાબેન એવું કહેતા હતા. અને આ બાજુની કોરે લગભગ 4-5 સા નતા વાવતા, એ પણ ચોખ્ખો કરીને ચોખ્ખો કરીને એમાં વાવ્યો એટલે એ સારું છે કપા કા. એ ઓલી કોરના એમ કહેતા હતા, એ તો એમ નતા કહેતા પણ દવામાં દીધી ચોખ્ખું થઈ ગયું અમારો શેડો તે કા એમ કહેતા હતા. અને આ બાજુ ઓલ કે મારે બારક બધું ચોખ્ખું કરી નાખ્યું એટલે બધા એમ કે આ વર્ષે કંઈક અલગ વાડી લાગે એવું કહેતા હતા. તો એવું કંઈક હે. અને શું કહેતી બીજું શું કહેતા હતા કે સાચું કહી દો. તો ફ્રેન્ડ્સ પેલી બાજુ હે ને જોઈ શકો છો અગાભાઈ ટ્રેક્ટર કોનું હાલે? અગાભાઈનું. તો અગાભાઈનું ટ્રેક્ટર હાલે હે એ હેમાં કપાસમાં હાંકવાય કે. તો અલ્કેશ જાય છે ગામમાં, કેમ કે દૂધ કેવું કાંઈ છે નથી એટલે ચા બનાવવા હાટું દૂધ લેવા જાય છે. અને પેલી બાજુ અગાભાઈનું ટ્રેક્ટર હાલે કપાસમાં, કપાસ ડટાઈ નહીં જાય એટલે બેન પણ પાછળ હાલે હે કા. તાર દેખાતા નથી પણ દેખાય હે ખરા. એ રહ્યા જો નીચે કપા કાઢતા હતા.
ફરતા આવો તમે જાઓ. તો આપણે બેસી ગયા થોડીક વાર આરામ કરવા માટે અને પછી અલ્કેશ ફરીને આવતા રહે પછી આપણે કંઈક કામ કરીએ થયું યાર થોડીક વાર બેસી લઉં કા. ફ્રેન્ડ છે ને અલ્કેશ દૂધ લઈને આવી ગયા છે ને ચા બનાવું કા. હવે ચા બનાવીને પીવાની છે. વાગી ગયા છે 10. 10:30 વાગી ગયા છે. આવે કલ્પેશભાઈ સારું. તો ફ્રેન્ડ્સ અત્યારે વાગી ગયા છે લગભગ 3:30 જેવું થઈ ગયું છે અને ચા પાણી પીને નવરા થઈ ગયા છે. અને અહીંયા તમે કેટલા વાગે પીધા એને જ ખબર પણ પીધી કે નહીં ચાય તમે ઈ કહો. તો આખો દી ચા જ પીએ ધા રાખવાની હોય બીજું કાંઈ કરવાનું કામ કરો. તો ફ્રેન્ડ અલ્કેશ ઉતરી ગયા છે કુંડીમાં. હું બહાર છું કા ના મારથી બહાર નહીં નીકળે ને એટલે કુંડી સાફ કરાવડું આવું અલ્કેશ જોડે આજે હે તો કુંડી ધોવાની હે ધોવે અલ્કેશ. હું કપડાં ધોવું વાસણ ધોવું એ બધું કામ મારે કરવાનું. કુંડી ધોવાનું કામકાજ તમારે કરવાનું ખબર. તો હા હું અંદરથી બહાર નહીં નીકળી શકું ફ્રેન્ડ્સ. અહીં હું બહારની સાઈડ થોડુંક અંદર હે બધું નાખીને અને કુંડી થોડીક વધારે ઊંડી હે ને એટલે અમારાથી બહાર ન નીકળાય ને એટલે પછી અલ્કેશને અંદર ઉતરવું પડે છે એટલે કુંડી ધોવી પડે થોડાક દિવસે નકર પાણી પછી ગંદુ થઈ જાય ને પછી છે ને ખાંજવાળ આવે કા. આવી નથી પણ તોય તે સાફ તો કરવું જ પડે ને થોડાક 15 દિવસે સાફ કરીએ જાજા દિવસે નથી સાફ કરતા રાખવું પડે નકર પાછું ચોખ્ખું રાખવું પડે કા. એવું કંઈક છે અલ્કેશ સાફ કરે છે. અને તમને હું ફ્રેન્ડ્સ એક વાત પૂછું અને તમારે મને જવાબ આપવાનો રહેશે કા કમેન્ટમાં. એનો કહું એ ખિસકોલી હે ને માળો બનાવીને રે કે દરમાં રે કે કઈ જગ્યાએ ખિસકોલી રે ને એ કમેન્ટ કરીને કહેજો નહીં. દરમાં રે તો એ માળો હે ને બનાવી ખિસકોલી ઝાડ ઉપર રે ફ્રેન્ડ્સ. ખિસકોલી ક્યાં રે એ કમેન્ટ કરીને કહેજો. રાત્રે ક્યાં રહેતી એ માળો બનાવી ખિસકોલી બનાવી તો એટલે ફ્રેન્ડ્સ મારે ને લીમડા કાઢવું આવ લીમડાનું ઝાડ કેટલે ઊંચે બધું એવું કરે. ખિસકોલી બહુ ખતરનાક છે બહુ તોફાની છે કા કરે છે. અને હું તમને બતાવીશ કે આ માળો બનાવ્યો છે એ પણ અત્યારે નહીં. હું લીમડા ઉપર ચડું પછી બતાવીશ કા એટલે બન્યા રહેજો તમે. ખિસકોલીએ માળો બનાવ્યો કેને બનાવ્યો એ કંઈ ખબર નથી પણ આ જોઈએ નહીં અલ્કેશ. તો ફ્રેન્ડ્સ ઘણા દિવસથી હે ને આ કંકોડાનું શાક નથી બનાવ્યું એટલે આજે ઉતારીએ કા. વાડી આગળ અહીંયા કુંડી પાસે તમને બતાવ્યા અમે ત્યાંથી થોડાક તોડ્યા ને અહીંયા કેવાય ડીપી ત્યાંથી થોડાક તોડ્યા એટલે આટલા થઈ ગયા. પછી સાજા બધા ઉતારવા નહીં ગયા કેમ કે હું જ ઉતારી આવી કા નજીકથી અને પછી અહીંયા આગળ નહીં ગઈ કેમ કે આટલા સાજા થઈ જાય આપણે બે જણને પછી પાછા વધી જાય. હાલો આ સુધારવાનું એવું કામકાજ કરું. હા સુધાર એટલે અમે 2 દી પહેલા અહીંયા મેથી વાવી અહીંયા થોડીક વાવી અને થોડીક વાવી આ બાજુ મારી હે ને આ બાજુ સુશીલા. હા બંનેની અલગ અલગ વાવી. આ હે ને આ બાજુ હે ને મારી હે અને આ હે ને અલ્કેશ વાવી મેં નોખું ખેતર બનાવી દીધું. પણ જો મેથી વાવી અને હવે ઉગે કે ઉગે એ કાંઈ ખબર નહીં. ત્યાં તડકો કાઢ્યો કા વરસાદ નહીં પડ્યો પછી પાણી કે છે થોડું કાઢ્યું પણ હવે ઉગી જાય તો ઠીક. પછી ઉગે ખબર મારી ઉગી જાય છે જોજે. મારી કેમ ન ઉગે એ નથી ખબર પણ મારી ઉગી જાય છે. ખબર નહીં રામ જાણે કોને ઉગે કોને ન ઉગે એ પછી તમે યાદ રાખજો. આ બાજુ લાંબો પટ્ટો હે ને એ અલ્કેશ ઓલો હે ને થોડુંક આટલું કે મારું હે કા પછી જો એ મેં ખોદીને જ વાવી હે પણ રામ જાણે ઉગે અલ્કેશને કોક દેખાવા માંડી કા એટલે તમને વિશ્વાસ આવી ગયો. મારે કોક દેખાય પણ ફોનમાં નહીં દેખાય કેમ કે હજી કોટા જ કાઢે. અને હવે જોઈએ મગ તમને હું બતાવું કેવા થયા છે. મગ આપડા લાગી તો ગયા હે હજી કોક સિંગ ને ફૂકાવા માંડી. મોવો બહુ આવી ગયો દવા છાંટી જોઈએ કા કાલે વારો
કળી જાય મગ ફૂકાય કોક કોક તો હવે એને થોડાક દીમાં ફૂકાઈ જાય ને એટલે પછી આપણે વીણી લેવાના આવા કંઈક થયા એ બધા ઉડી જાય આવા કંઈક હે ફ્રેન્ડ્સ મગ હારા થઈ ગયા હે નહીં ફૂકાય હે બીજા હજી આવે હે ને વે સિંગુ કા અને અમારા અહીં કિશોર ખાય હે કા જો તો કેટલી બધી ખિસકોલી દાવ કરે બધું અમારે ખિસકોલી બહુ હેરાન કરે ને મગ અહીંયાથી ખાઈ ગયા જો તો આ બધા મગ તોડીને ખાઈ જી કાંઈ રહેવા નથી કોક કોક સિંગ હોય પણ ભલે ખાતી એનું તબિયત થાય એટલે અને અહીં કિશોડા કેવા મસ્ત ફૂલો આવી જાય ફૂલ ને કેટલા મસ્ત લાગે કિશોડાના કા હાથ પડે ને એટલે ફૂલ આવી જાય મસ્ત સવારમાં નહીં હોય કે સવારમાં હોય સવારમાં હોય ફૂલ તો હોય લાગે કિશોડા હારા ઉતરે હે કા બસ કોક કોક ને ઉતારીને દઈ દે કાલે ઓલા ભરતભાઈ એમને દીધા પછી ઓલા બીજા ભાઈ આવે એમનું નામ નથી યાદ પણ એમને ભીંડા ઉતારીને દીધા કેમ કે મારે 2 જણાને ઉપવાસ અને હવે બકાલ ઉતરે એટલે અડોશ પડોશી આવે એમને દઈ દે કા હા તે શું કરે કોકના પેટમાં જાય અહીંયા કંટ્રોલા હશે લગભગ અહીંયા મેં ગોતા નથી ઓલા ભાઈ ઉતારી ગયા ઈ ક્યાં ભીંડા કા દીધા હતા ને ઈ ઢોરા લઈને આવ્યા હતા ને એમ ઓલેથી નહીં ઉતારી ગયા પછી ઓલા આપણે અહીંયા હતા ને ઉતારી તોય આપણે થઈ ગયા ભલે ઉતારી ગયા ખાઈ ખરા સારું વાંધો નહીં આ નાખી દઉં લે બગાડ કરે પણ 2-3 દાણા માર કેમ હાલો તો કાંઈ નહીં હવે સાંજ થવા આવી ને પછી રાંધવાનું ને એવું કામકાજ કરું હું કા તો રાંધવાનું ને એવું કામકાજ કરું અને એલકેસ જાય ગામમાં કેમ કે અમારે ને ફ્રૂટ આજ કાંઈ લાવ્યા નથી ખાલી ફરાળી જેવડો એકાદો ચા પીધી બસ હા હાલો એટલે કંઈક બકાલું નહીં પણ ટમેટા ને મરચા હવે થોડાક દિવસમાં ઉતારે અને ટમેટા લેતા આવજો કંઈક લેવા જાય ગામમાં નજીકમાં અને ઓલું કંઈક ફ્રૂટ હોય તો લેતા આવજો સારું વાંધો નહીં હાલો અને દૂધ લેતા આવજો એવું કંઈક છે ફ્રેન્ડ્સ તો કાંઈ નહીં હવે આજે વિડીયો અહીંયા પૂરો કરી નાખીએ કા વિડીયો પૂરો કરી અને ખાસ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે ખિસકોલી ક્યાં રાત્રે રોકાય માળો બનાવે કે દર મારે કે ઝાડ ઉપર એમને એમ રે કેમ રે એ તમે કમેન્ટ કરીને કહેવાનું ભૂલતા નહીં કેમ કે મારે એનો જવાબ જોઈએ એટલે તો હાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બધા સ્વસ્થ રહો મસ્ત રહો અને તંદુરસ્ત રહો